ગાંધીનગરમાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ થયો છે। બલરામ ભવન બાદ કમલમ ખાતે ખેડૂતોએ વિરોધ કર્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતોએ કમલમ ખાતે વિરોધ વ્યક્ત કર્યો છે। ભારતમાલા પ્રોજેક્ટ રદ કરવાની ખેડૂતોએ માંગ કરી છે। લાંબા સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા અને કમલમ ખાતે પહોંચી ગયા। આપ જોઈ રહ્યા છો કે જ્યાં બલરામ ભવન બાદ કમલમ ખાતે આ ખેડૂતોનો વિરોધ પ્રદર્શન કે જ્યાં ખેડૂતોએ કહ્યું છે કે ભારતમાલા જે પ્રોજેક્ટ છે એનો તેઓ વિરોધ કરી રહ્યા છે। હિતલ જોડાયા છે। હિતલ, ખેડૂતો મોટી સંખ્યામાં કમલમ પહોંચ્યા છે, ભારતમાલા પ્રોજેક્ટ રદ કરવાની માંગણી કરી રહ્યા છે। શું વિગતો હાલમાં? જી જેને ચોક્કસ એવું કહી શકાય કે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના 42 ગામોના ખેડૂતો સીધી રીતે અસરગ્રસ્ત થાય છે અને એમની જે જમીન છે એમાં કાચી નોંધમાં ક્યાંક ને ક્યાંક એન્ટ્રી કરી દેવામાં આવી છે અને આ અંગેનો વિરોધ લાંબા સમયથી થઈ રહ્યો છે। એ અંતર્ગત જોવા જઈએ તો આજે તેઓ પહેલા બલરામ ભવન જ્યાં કિસાન સંઘની ઓફિસ છે ત્યાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને ત્યાર પછી રાજ્ય સરકાર દ્વારા કોઈ વાત ધ્યાનમાં ન લેવાતા આખરે તેઓ કમલમ પહોંચ્યા હતા અને કમલમની પાસે જઈને પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। સ્વાભાવિક છે કે આ પ્રકારનો વિરોધ સતત તેઓ કરી રહ્યા છે। ભૂતકાળમાં કલેક્ટર કચેરીથી માંડીને તમામ જગ્યાએ તેઓ વિરોધ કરી ચૂક્યા છે અને તેઓની એક જ માંગણી છે કે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પોતાની જે જમીન જાય છે અથવા એમાં જે કાચી એન્ટ્રી પડી છે એ ન પડવી જોઈએ। જી બિલકુલ આભાર હિતલ। તો મોટી સંખ્યામાં ખેડૂતોએ કમલમ ખાતે વિરોધ પણ વ્યક્ત કર્યો છે। ભારતમાલા પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે ખેડૂતો કમલમ ખાતે ઉમટ્યા છે।